ઉનાળામાં ગરમીને લઈ અને લોકો બપોરે આવી સોડાઓ ગોતતા હોય કે ભાઈ ઠંડુ શરીર કરીએ. એવી જ રીતે અત્યારે અમે ઘરે બેઠા હતા તો અમને એમ થયું કે ભાઈ ગરમી બહુ છે, તડકો પડે છે, તો ચાલો સોડા બોડા પીએ. એટલે અમે આ સોડા લીધી. આનું નામ છે આરબી સાગર ઓરેન્જ અને નવરંગી બોટલિંગ છે. આની અંદર એનો કસ્ટમર કેર નંબર લખેલો છે, જેની યારે મેં અત્યારે હમણાં વાત કરી. વાત કરવાનું કારણ એ છે કે આ સોડાની બોટલ ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ તારીખ 4/3/2024 લખ્યું છે અને એક્સપાયરી ડેટ આમાં ક્યાંય લખેલી નથી. એટલે કારણ તમે ગમે ત્યારે વેચો ને એટલે આ છૂટ જ હોય વેચવાની, કેમ કે એક્સપાયર ડેટ થતી જ નથી. આ એક્સપાયર થતી નથી. આ સોડા અમર છે, આ એક્સપાયર ન થાય, આ ગુજરે નહીં. એટલે આપણે કસ્ટમર કેરમાં ફોન કર્યો અને એને પૂછ્યું કે ભાઈ આ સોડાની માથે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે તમે બનાવેલી છે એ લખી છે, પણ એક્સપાયર ડેટ કેમ નથી લખી? તો કે એ કોઈ નામ નથી લખેલી હોતી. હવે કોઈ નામ લખેલી હોય કે ન હોય એ એનો પ્રશ્ન છે, પણ આપણામાં આપણે ધ્યાન રાખવું જોઈએ ને. એ ભાઈને મેં કીધું કે ભાઈ તમે એવું કહો છો કે નથી લખેલી તો આપણે લખવી જોઈએ. એનું કહેવાનું એવું થતું હતું કે 3 મહિનામાં એક્સપાયર ડેટ હોય, તો 3 મહિનામાં આમાં જ લખી જ નથી. એટલે 3 મહિના પછી આ સોડા કોઈએ પીધી અને એને ફૂડ પોઈઝન થયું કે બીજી કોઈ અસર થઈ તો એની જવાબદારી કોની? તો ભાઈ એવું કહેતા હતા કે તમારે શું, એટલે કોઈક મરી જાય તો આપણે એક તો એને ધ્યાન દોરીએ છીએ કે તમારી કંપની આ ભૂલ કરી છે, તો ભાડા પાસે આપણને એમ કહે છે કે તમારે શું. રેકોર્ડિંગ મૂકું છું આમાં અને નવરંગ બોટલિંગવાળાનો કસ્ટમર કેરનો નંબર નાખું છું. ભાઈ 2 ચોપડી ભણેલા છે, એટલે કે લાંબી બિછાડો બુદ્ધિ હોય નહીં. અને આવતીકાલે આને લેખિતમાં અરજી આપણે ઔષધ નિયંત્રણમાં આપી દેવું, એટલે લોકોની આંટો મારી આવશે. બરાબર? ત્યાં સુધી રેકોર્ડિંગ સાંભળો અને કસ્ટમર કેરમાં ફોન કરીને કહો, એને સલાહ આપો, એને સૂચના આપો કે આની અંદર એક્સપાયરી ડેટ મારવી જરૂરી છે. નવરંગ બોટલિંગ. હેલો, બોલો. વસંત ચાવડા બોલું છું, અમરેલી. હે? અમરેલીથી વસંત ચાવડા બોલું છું. બોલો ને. હા, આરબી સાગર ઓરેન્જ કરીને તમે મેન્યુફેક્ચર કરો છો? હા. તો એમાં તમે મેન્યુફેક્ચરિંગ ડેટ તો નાખો છો, હા. પણ એક્સપાયર ડેટ કેમ નથી નાખતા? એક્સપેક્ટ એટલે કોઈ કેમ મારે છે? એક્સપેક્ટ કોઈ વાત જ નથી. એક્સપેક્ટ કોઈ કોણ મારે છે? ધંધા ડેટ મારે એક્સપેક્ટ કોઈ મારે લેબલમાં તો લખેલું જ હોય. ના ના, આમાં તમારે લેબલમાં નથી લખેલું. તમારું મેન્યુફેક્ચરિંગ ડેટ 4/3/2024 લખેલી છે. હા. બરાબર, પણ આમાં એક્સપાયર ડેટ તો કે લખેલી જ નથી. ખ્યાલ નહીં હોય કે બહુ છોકરાને જોયું નહીં હોય કદાચ. કેમ કે મારી પાસે અત્યારે એક બોટલ નથી, મારી પાસે 6-7 બોટલ એવી અત્યારે છે હા. કે જેમાં એક્સપાયર ડેટ છે જ નહીં. તો હવે આ એક્સપાયર કેવી થઈ કોને ખબર? આ એક તો તડકાનો માહોલ છે, એમાં લોકો ઠંડુ પીતા હોય ને આવી રીતે તમારી બોટલ એક્સપાયર થઈ ગઈ તો ફૂડ પોઈઝનમાં વ્યા જાય. નહીં, એક્સપેક્ટ કોઈ જોવે જ નહીં. જે માલ આપે ડેટ મારી હોય ને એ જ માણસ હોય કે 3 મહિના ડેટ હોય એટલે માણસ 3 મહિના થઈ ગયા માલને. હવે વાત સાચી છે, પણ તમારે મારવી જ જોઈએ ને. આમાં એક્સપાયર ડેટ નથી એટલે સમજી લ્યો કે દુકાનવાળો તો વેચવાનો જ છે. હવે કોઈક આવી રીતે એક્સપાયર થઈ ગયા પછી પીવાઈ ગઈ હોય તો ફૂડ પોઈઝન થઈ જાય, આ તડીકા મરી જાય માણસ. બરાબર. મારી એમાં હું વાંધો છે? તમને ક્યાં પૈસા દે? હે? મારી ડે એક્સપાયર ડેટ મારી એમાં હું વાંધો છે? એટલે આ એક્સપાયરી ડેટ વાળી પી જાય મરી જાય તો વાંધો કોને આવે? એટલે કંપની ના આવે. હા, તો પછી કંપનીએ ધ્યાન રાખવાનું. એક તો તમારું ધ્યાન દોરીએ છીએ તો તમે એમને સાંભળો. પેલા મારી વાત સાંભળો. તમને એક તો અમે તમારું ધ્યાન દોરી છીએ, પાછું તમે એમ કહો છો કે તમને શું વાંધો? એટલે અમને વાંધો એ છે કે તમે જવાબ આવવા દો છો. અમને આવું કોઈ કે આ સુધીમાં કોઈ કીધું નથી. હા, તો કોઈ કીધું ન હોય તો કોઈ ન કીધું એનો મતલબ એવો છે કે આપણે હલગાડે જવાનું? ના, બધા પીને આવે ને એમાં કોઈમાં એક્સપર્ટ આવતી જ નથી કોઈના વાલામાં. હા, એ કોઈનામાં આવે કે ન આવે એટલે આપણી ફરજ મને જ આવતી. હાલો હું ને આપણે અમરેલી આવો, કાલે ફૂડ ઓફિસે જઈએ આપણે. ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબ કેવું છો ને કે ભાઈ આમાં લાયસન્સ નહીં કે આમાં તમે આમાં ડેટ મારી નથી. હા, તો એ તો હું તમ તારે કાલે તમારી ફરિયાદ લેખિતમાં આપું છું કે ભાઈ તમે આ લોકોને કીધું નથી કે તમારામાં એક્સપાયરી ડેટ નાખવી જોઈએ એમ.
એવું અમને હજુ સુધી કોઈ આ સુધી કોઈ કોઈ નક્કી થાય છે 15 આ તમને નથી, તમને કીધું નથી એટલે નહીં નાખવાની એમ, એટલે તમને એટલી ખબર નથી. હલો સાહેબ, અમે કોઈને બોટલમાં જોતા જ નથી સાહેબ. તમે કોઈની બોટલમાં જોક ન જો, પણ તમારું પોતાની કંપનીનું ધ્યાન તો તમારે રાખવાનું કે નહીં? પણ કંપનીમાં પણ કોઈ કહે તો ખબર પડે સાહેબ અમને જો. એટલે તમને તો તમે કેટલું, તમે ભણ્યા છે કેટલું ભાઈ? હું તો 2 ચોપડી ભણ્યો. તો 2 ચોપડી ભણેલા આવા જ કરે ભાઈ, કોકને મારી નાખે. મારે ના આમાં પછી અમે 40 વર્ષ કારખાનો કર્યો તો કોઈ આવું કોઈ બનાવ બન્યો હોય ને. તમારા વાલા આની અંદર એક્સપાયરી ડેટ નાખવી પડે. આ 3 મહિના પછી એક્સપાયર થઈ ગયું હોય, કોઈ પી ગયું મરી ગયું હોય તો તમે એમ કહો કે તમારે શું લેવા દેવા? નખાવી દઈએ એમાં હું મૂલ્ય જવામાં નખાવી દેજો મારા વાલા. આવડું આ હું મૂકીશ હોતે ને હમણાં મારી ચેનલમાં કે આ ભાઈ આ લોકોને એટલી નથી ખબર પડતી, આવડી કંપનીઓ ચલાવે છે કે એક્સપાયરી ડેટ નાખવી જોઈએ. નખવી દઈએ એમાં. હું હમણાં મૂકું જ છું, ગમો મજા કરાવું તમને.